મહાદેવ સમજી ગયા નારદજી કાંઈ કહેવા માંગે છે. નારદજી આપ સીધી વાત કરો, શું કહેવા માંગો? અરે હું તો શું કહું, પણ તમે મોટી ભૂલ કરીને બેઠા છો. અરે અમે ભૂલ કરીને બેઠા છીએ, કેમ નહીં? ગણેશજીના વિવાહ તમે કર્યો, તમારે કાર્તિકેયનો ઇંતજાર તો કાર્તિકેયની રાહ જોવી જોઈએ કે નહીં? કાર્તિકેયની અનુપસ્થિતિમાં તમે ગણેશજીના વિવાહ કર્યા. પોતાના નાના ભાઈ ગણેશના વિવાહનો લાભ ન મળ્યો. તે પુત્ર કાર્તિકેયને દુઃખ થયું છે, તેથી આપથી નારાજ થઈને શૈલ પહાડ ઉપર જતા રહ્યા છે. પુત્ર કાર્તિકેય અમારાથી નારાજ? ત્યારે નારદજી બહુ સુંદર નીતિ સૂત્ર સમજાવે છે કે માતા પિતા જ્યારે પોતાના વ્યવહારમાં ભૂલ કરે છે ત્યારે તેના પુત્રો નારાજ થાય છે. તેથી ઘણીવાર પુત્ર દોષિત ન હોય, માતા પિતા પણ દોષિત હોય છે. એવું ન કહી શકો કે પુત્ર જ દોષિત છે જેથી કરીને પુત્ર માતા પિતાને છોડીને માતા પિતાના વ્યવહારમાં પણ કંઈક ભૂલો હોય છે, તેથી પુત્રોના પુત્રી દૂર થતા હોય છે. ભગવાન શિવજી પોતાની ભૂલોને સ્વીકારે છે. આ સજ્જનતા છે. આપણે આપણી ભૂલ કરવી હોય તો ભૂલને સ્વીકારવી જોઈએ, શા માટે નહીં? પણ સૂત્ર છે ને કે બીજાની ભૂલ શોધવામાં ભેજવું જોઈએ, પણ પોતાની ભૂલ સ્વીકારવામાં તો કલેજું જોઈએ કે મેં ભૂલ કરી છે, ભાઈ મને ક્ષમા કરજો, મારાથી થઈ ગઈ જ ભૂલ, તો વાત આગળ નહીં વધે. પણ જીવનમાં કઠિન છે પોતાની ભૂલોને સ્વીકારવી. ભગવાન શિવજી નારદને પૂછવા લાગે, નારદજી હવે મેં શું કરીએ? સંત મત જેને કહેવાય છે. સંતોને પૂછવામાં આવે કે હવે મારે શું કરું? મારી બાજી બગડી તો ગઈ છે, બાપ દીકરાને બોલવાનું થયું, બાપ દીકરાને બોલે વ્યવહાર નથી, જમીન માટે ઝઘડો થયો, દુકાન માટે ઝઘડો થયો, વેપાર માટે ઝઘડો થયો છે, પણ હવે આનો રસ્તો કયો? કોઈ સંત મત. શાસ્ત્ર મત તો હોય જ આપણી પાસે, પણ શાસ્ત્ર મત ને સંમત મત હોય તો સંત મત છે. ભગવાન મહાદેવ સ્વયં પૂછવા લાગે છે, નારદજી આપ બતાવો અમે શું કરીએ? અરે એમાં કરવાનું શું હોય? આ બંને જાઓ પુત્ર કાર્તિકેયની સામે અને ક્ષમા માંગી લો, પુત્ર મારી ભૂલ થઈ છે. અને ક્ષમા કોઈ પણ માંગી શકે છે, ક્ષમા કોઈ પણ ના આપી શકાય છે ને. એવું થોડું છે કે આપણે વડીલ છે, કોઈ પાસે ક્ષમા નહીં માગી, માફી નહીં માગી, આપણે માગવી પડે, પાઘડી ઉતારવી પડે ઘણી વાર. તો વાત ત્યાંથી અટકી જાય, વાત ત્યાંથી આગળ ન વધે. વેર વધારવું ન હોય તો બસ ક્ષમા માંગી લો, ભાઈ મારી ભૂલ થઈ ગઈ, થોડી સરકચૂક થઈ ગઈ, થોડી અમારાથી થોડું આવું બધું થઈ ગયું છે, પણ હવે મેં ફરી વાર આવી ભૂલ નહીં કરીએ, આ વાતને અહીંથી પૂરી કરો, હવે વાત પૂર્ણ. ભગવાન મહાદેવ અને માતા પાર્વતી બંને નારદના કહેવાથી શૈલ પહાડ જાય છે. માતા પિતાને આવતા જોઈને ભગવાન કાર્તિકેયને થયું કે મને સમજાવીને લઈ જશે અને મારા વિવાહ કરશે. મારે તો કેટલુંક દેવતાઓનું કાર્ય કરવાનું છે, કારણ કે દેવતાઓનો સેનાપતિ છું. આ દેવતાઓની રક્ષાની જવાબદારી મારા ઉપર છે. વિજય સ્તંભની સ્થાપના કરી શૈલ પહાડ પર, અને જો મને લઈ જશે અને મારા વિવાહ કરશે તો એટલું મોટું કાર્ય હું કેવી રીતે સંભાળી શકીશ? શિવ અને પાર્વતીના આવતા જોઈને ભગવાન કાર્તિકેય ક્રોસ પહાડ પર જતા રહ્યા. બીજું એક પહાડ છે, એ પહાડ ઉપર દૂર જતા રહ્યા છે. પોતાના પુત્રને દૂર જતો જોઈને શિવજી પાર્વતીને કહે છે, પાર્વતી જરૂર આપણે આ ભૂલ છે. મહાદેવ કહે છે, સાંભળો પાર્વતી, જ્યારે માતા પિતા પોતાના વ્યવહારમાં ભૂલો કરે છે ત્યારે સંતાનો તેનાથી નારાજ થાય છે અને દૂર જતા રહે છે. તેથી આપણા શાસ્ત્રોની અંદર વડીલોના વ્યવહારની પણ વાતો છે. ઉંમર પરિપક્વ થાય, છોકરાઓ મોટા થઈ જાય ત્યાર પછી આપણું જીવન કેવું હોવું જોઈએ, આપણી વાણી વર્તન કેવું હોવું જોઈએ, આ શાસ્ત્રોમાં સુંદર વર્ણન છે. આપણો વ્યવહાર કેવો હોવો જોઈએ. ભગવાન શિવ અને પાર્વતી અદ્રશ્ય બને છે. જે સ્થાન પર ભગવાન કાર્તિકેય ઉપસ્થિત છે, તો શિવ અને પાર્વતી તેની સામે પ્રગટ થાય છે. પુત્ર કાર્તિકેયની ક્ષમા માંગે છે, બેટા ગણેશના વિવાહ મેં કર્યા છે, પણ થોડી ભૂલ થઈ ગઈ, તારા આવવાની રાહ ન જોઈ અમે. હવે ધામધૂમે અમે તારા વિવાહ કરીએ. ભગવાન કાર્તિકેય કહે છે, દેવતાઓની રક્ષા કરવાની છે. આ પહાડ ઉપર અનેક પ્રકારના અસુરો રહે છે, અસુરોનો સંહાર કરવાનો છે. ભગવાન અવસર આવતા જરૂર સંપન્ન બનશે પિતાજી. ભગવાન કાર્તિકેય કહે છે, હું અહીં નિવાસ કરીશ, કારણ કે અહીંયા ઋષિમુનિઓની તપસ્થલી છે. અનેક ઋષિમુનિઓની મારે રક્ષા કરવાની છે. હજી પણ અસુરનો ઉપદ્રવ આ શૈલ પહાડ પર છે. પણ હે માતા પિતા, મને બળ પૂરું પાડનારો, મને આત્મ શક્તિ પૂરી પાડનાર હે મા ભવાની, આ બંને જણા તેજોમય સ્વરૂપે સ્થિર રહ્યો. અહીંયા
અને અમાસને દિવસે મહાદેવ આપ મને મળવા માટે પધારજો પિતાજી, પૂર્ણિમાના દિવસે માં તું મને મળવા માટે આવજે, હું એ દેવતાઓની રક્ષા કરીશ. અને ભગવાન શિવ અને પાર્વતી ત્યાં સુંદર પોતાનું તેજોમય સ્વરૂપ સ્થિર કરે છે. અને અમાસને દિવસે ભગવાન શિવ પોતે કાર્તિકને મળવા જાય છે શૈલ પહાડ પર. પૂર્ણિમાને દિવસે સ્વયં ભવાની માતા પાર્વતી પોતાના પુત્ર કાર્તિકેયને મળવા માટે શૈલ પહાડ પર જાય છે. શિવ મહાપુરાણ ગ્રંથ કહે છે, અમાવસ્યાદિને શંભો સ્વયં ગચ્છતિ પૂર્ણિમાસી દિને તત્ર પાર્વતી ગચ્છતિ ધ્રુવમ. ભગવાન શિવ અને પાર્વતી સુંદર સ્વરૂપે સ્થાપિત રહે છે અને સુંદર એક સ્વયંભૂ તેજોમય સ્વરૂપે શિવલિંગ પ્રગટ થાય છે. એ શિવલિંગનું નામ છે મલ્લિક, એટલે પાર્વતી અને અર્જુન એટલે ભગવાન શિવ. નામ છે મલ્લિકાર્જુન મહાદેવ. મલ્લિકાર્જુન શિવનું એક નામ છે, અર્જુનાય નમઃ. મહાદેવના 10,000 નામો છે. પ્રધાન 1000 નામ છે, એનાથી પણ સંક્ષેપ 108 નામ છે. દરેક દેવતાઓએ અલગ અલગ 108 નામથી ભગવાન શિવજીની પૂજા કરી છે. અનેક મહાદેવના ભક્તો રોજ 108 નો નામનો પાઠ કરે છે. પણ 108 ભગવાન મહાદેવના અલગ અલગ નામ ન લઈ શકીએ તો 108 પંચાક્ષર મંત્ર જાપ કરવા. આમ તો શિવ મહાપુરાણ કહ્યું છે કે રોજની 10 માળાઓ કરવી, એટલે 1000 જપ સહસ્ત્ર જપ રોજ ના કરવા જોઈએ. 10 માળા રોજ નહીં કરવી જોઈએ. અને જાપ શાસ્ત્રમાં કહે છે, મંત્ર શાસ્ત્રની અંદર એની અંદર રોજ 6 માળા કરવી જોઈએ. નમઃ શિવાય 5 ને ઓમ લગાડ એટલે 6. રોજની પંચાક્ષરની 6 માળા કરવી. એક રુદ્રાક્ષની માળા અહીંથી લઈ લેવી, ગંગાજીમાં સ્નાન કરાવી લેવી અને નિયમ કરો કે રોજ હું 1 માળા કરીશ. થોડોક સવારમાં વહેલો ઊભો થઈ જઈશ, સ્નાન કરી પવિત્ર બની એક પોતાનું આસન રાખવું, એક પોતાની માળા રાખવી. સાધના માટે બહુ સામગ્રી વધારે રાખવાની જરૂર નથી. સાધના માટે સામગ્રી જેટલી ઓછી હોય છે એટલી સગવડતા ઓછી રહે છે. ભગવાનની સાધના માટે એક આસન રાખવું, એક માળા રાખવી, એક આપણા ગુરુદેવનો આપેલો મંત્ર રાખવો. મંત્ર, માળા અને આસન 3 હોય એટલે આપણી ભક્તિ થઈ ગઈ. આસન પણ પાતળું રાખવું જેથી કરીને બિસ્તરમાં બહુ જગ્યા ન રોકે. નકર ગોદડા જેવું આસન રાખીએ તો અડધી બેગ તો આસન રોકી લે આપણે. પતલું આસન, ઊનનું આસન રાખવું, એકદમ પતલું, આપણે બેગના ખૂણામાં સમાજે. એક સુંદર માળા રુદ્રાક્ષને રાખીએ અને એક આપણા ગુરુદેવનો આપેલો મંત્ર હોય. અને રુદ્રાક્ષની માળાથી શિવના મંત્રનો જાપ કરે એવું નથી કહ્યું. કોઈ પણ દેવી દેવતાઓનો મંત્રનો જાપ રુદ્રાક્ષની માળાથી કરી શકાય છે. પૂરું માળા શાસ્ત્ર છે. કાષ્ટની માળા, ચંદનની માળા, સુખડની માળા, સ્ફટિકની માળા, ધાતુની માળા, તુલસીની માળા, પણ માલામાલ કરનારી કોઈ માળા હોય તો એ રુદ્રાક્ષની માળા છે. દરેક માળાઓમાં રાજા છે રુદ્રાક્ષની માળા. એટલે એવું સંકુચિત ન મન રાખો, હું તો રામનો મંત્ર કરું છું તો રુદ્રાક્ષની માળા ન રખાય, હું તો કૃષ્ણ મંત્ર જાપ કરું છું રુદ્રાક્ષની માળા ન રખાય. નહીં, પૂર્વક માળા શાસ્ત્ર છે. કઈ માળા કરવાથી કેટલા પ્રકારનું કેવું પુણ્ય તમને પ્રાપ્ત થાય, કેવી સાધના સફળ થાય છે તેના નિયમો છે બધા. ક્યાં આસન ઉપર કઈ દિશામાં કઈ રીતે ઉચ્ચારણ કરવું, કઈ રીતે જાપ કરવા, વિધિ વિધાન અપાર અપરંપાર છે. તેથી કૃષ્ણ નદીના તટ ઉપર ભગવાન મહાદેવજી જ્યોતિર્લિંગ સ્વરૂપે ભગવાન શિવ બિરાજે છે, જેમનું નામ મલ્લિકાર્જુન મહાદેવ છે. ક્યારેક મલ્લિકાર્જુન મહાદેવ જવાનો અવસર પ્રાપ્ત થાય તો પાછળ ભ્રમરંબા દેવી છે, આપણી શક્તિપીઠ છે. દેવતાઓની રક્ષા માટે માતા ભવાનીએ પોતાના અંગ પરથી ભમરાઓ ઉત્પન્ન કર્યા હતા અને અસુરના લશ્કરને સહાર્યું હતું. તેથી ભ્રમરંબા દેવી તરીકે માતા ભવાની ત્યાં પૂજાય છે. રામજીએ ત્યાં તપ કર્યું હતું, ભગવાન પ્રભુ રામે જ્યાં તપસ્યા કરી હતી. હિરણ્યકશિપુએ ત્યાં તપ કર્યું હતું, 5 પાંડવે ત્યાં તપ કર્યું હતું, 5 શિવલિંગોની સ્થાપના કરી છે. એટલે કરી લે. કારણ કે અનેક માણસો એવા હોતા હોય જે ધનપતિ હોય, સુખી સંપન્ન હોય, પોતાની પાસે સગવડતા વાળા માણસો હોય, એ લોકો જેમ તેમ સૌની સાથે જનરલમાં ન રહી શકે. એના માટે એક અલગ પ્રોફેશનલ વ્યવસ્થા, પૈસાની વ્યવસ્થા કરવામાં આવે. અને એક જનરલ વ્યવસ્થા હોય, જજમાન તરફથી જમવાનું હોય, જજમાન તરફથી રહેવાનું હોય, અને જજમાન જે પ્રમાણે ઉદાર હોય એ પ્રમાણે રહેવાની વ્યવસ્થા કરે. 2 પ્રકારની વ્યવસ્થા હોય છે કોઈ પણ તીર્થમાં કથા હોય તો. જે કોઈ બીજા જ્યોતિર્લિંગ મલ્લિકાર્જુન મહાદેવનું દર્શન કરશે, દુઃખમ ચ દૂર તો યાતિ, એના બધા દુઃખો ભગવાન મહાદેવજી હરી લેશે, દુઃખ તેને દૂર જતા રહેશે. આ શિવલિંગ મલ્લિકાર્જુન મહાદેવનું શિવલિંગ છે. બહુ પ્રાચીન છે, અતિ પ્રાચીન છે.
દુઃખમ ચ દૂરતો યાતિ સુખમ માપ્યતિ લવે. દરેક સુખ આપનારા મલ્લિકાર્જુન મહાદેવ છે. જનની ગર્ભ સંભૂતમ કષ્ટમ નામનોતિ વૈકુંઠ. કષ્ટમ નામનોતિ વૈકુંઠ. જીવનના દરેક કષ્ટોને હરનાર મલ્લિકાર્જુન મહાદેવ, જે મલ્લિકાર્જુન મહાદેવનું દર્શન કરે છે તેને કોઈ માના પેટમાં નિવાસ ના કરવો પડે, ગર્ભના દુઃખમાંથી મુક્ત કરનાર છે. આપણું આ બીજું જ્યોતિર્લિંગ મલ્લિકાર્જુન છે. જે કોઈ મનુષ્ય મલ્લિકાર્જુન મહાદેવની કથા સાંભળે છે, મલ્લિકાર્જુન મહાદેવને રોજ યાદ કરે છે, તેના માટે કહ્યું છે ભગવાન વ્યાસના વચનો છે. ધન ધાન્યમ સમૃદ્ધિ ચ પ્રતિષ્ઠા આરોગ્યમેવ ચ અભીષ્ટ ફલ સિદ્ધિ ચ જાયતે નાત્ર જે ભગવાન શિવ આપે છે, જાયતે નાત્ર સંશય. જે કોઈ આ કથા સાંભળે છે તેને જ્યોતિર્લિંગની યાત્રા કરવાનું ફળ મળે છે. ભગવાન વ્યાસ બોલે છે જ્યોતિર્લિંગ દ્વિતીયં ચ બીજું જ્યોતિર્લિંગ, દ્વિતીય બીજું જ્યોતિર્લિંગ પ્રોક્તમ મલ્લિકીર્ષિતમ દર્શનાત સર્વ સુખદમ કથિતમ લોક કથિતમ લોક लोक हित के लिए, जगत हित के लिए मैं आपने बीजा ज्योतिर्लिंग मल्लिकार्जुन महादेव ने कथा कही. बोलिए मल्लिकार्जुन महादेव की जय. ત્યારે અવસર મળે તો જરૂર યાત્રા કરજો. ત્યાર પછી ત્રીજું જ્યોતિર્લિંગ છે. મહાત્માઓ સૂત પુરાણને કહે છે, હે સૂત પુરાણજી, જ્યોતિષમ છે યથાશ્રુત્ય તૃતીય લિંગ, ત્રીજું જ્યોતિર્લિંગ. મહાત્માઓ બોલે છે, સૂત પુરાણને કહે છે, સૂત સર્વં વિજાનાસી વ્યાસ પ્રસાદતઃ જ્યોતિષાં ચ કથાં શ્રુત્વા તૃતીયં નેવ પ્રજાયતે તૃતીયં નેવ ત્રીજા પ્રજાયતે. જ્યોતિર્લિંગની કથા કહો. સૂત પુરાણે કહે છે, મહાત્માઓ, આપ જેવા કથા પ્રેમી સજ્જન શ્રોતાઓ મને મળ્યા છે, તેથી હું કૃતાર્થ છું. કેટલી સુંદર વાત કરે છે. શ્રીમંતામ ભવતા યદિ, આપ જેવા શ્રીમંત કોણ હોઈ શકે છે? શ્રીમંત કોણ? જે સત્સંગ પ્રેમી છે એ શ્રીમંત છે. ધનપતિ એને શ્રીમંત ના કહેવાય. આપણે આપણી ભાષામાં કહેતા હોય કે બહુ મોટો શ્રીમંત છે, એમને કેમ નથી કહેતા બહુ મોટો લોભિયો છે? શ્રીમંત કોને કહ્યા છે? જેની પાસે ધન હોય ને ધન જે વિશ્વ કલ્યાણના માટે સમર્પિત કરે છે, સાચા અર્થમાં શ્રીમંત હસમુખભાઈ ને સુરેશભાઈ ને કહેવાય. પોતાનું કમાયેલું ધન. આપણે એક વ્યક્તિની ટિકિટ નથી દેખતા, ટિકિટ માસ્તર પાસે 50 પૈસા બાકી હોય તો 1 કલાક ઉભા રહી. એ આપણે સૌ નાના માણસોની સાથે રકઝક ન કરવી. ઘણા માણસો શાકભાજી ખરીદવા જાય ન્યાય રકઝક કરતા હોય છે. કેવી મૂર્ખતા છે. 1-2 રૂપિયામાં શું ફરક પડવાનો હતો તમને? પેલી ટોપલો લઈને ગામ આખામાં શાકભાજી વેચે છે, કોથળીના 2-3 મફત માંગે. તું માગણ છે કે પેલી શાકભાજી વેચાળી માગણ છે ખબર નથી પડતી. પૈસા ઓછા કરવા હોય તો ટેલિવિઝન ખરીદવા જાઓ, ફ્રીજ ખરીદવા જાઓ, કપડાં ખરીદવા જાઓ, ત્યાં પૈસા ઓછા કરાવો. રોડ ઉપર બેઠીને શાકભાજી વેચતી બહેનો હોય એની પાસે પૈસા ઓછા કરાવે. ધોમ તાપમાં બેઠી હોય શાકભાજી લઈને, તેના છોકરાઓ ઘરે રાહ જોતા હોય છે. નાના નાના બાળકો રાહ જોતા કે મારી માં શાકભાજી વેચીને આવશે અને મારી માં રોટલા બનાવશે અને મને ભોજન કરશે. શાકભાજીનો ટોપલો ની હેરીએ હેરીએ ભરતી હોય ને, હવે એને આપણે ઓછા પૈસા આપીએ. એને તો 2 પૈસા વધારે આપવા જોઈએ. ક્યારેક તેની સુખ દુઃખ ની વાતો તેને પૂછવી જોઈએ કે ભાઈ, તું શાકભાજીનો હુંડલો લઈને ફરે છે, તારા ઘરે કોણ છે? તારા છોકરાને કોણ સાચવે છે? પણ આવો વિચાર આવે કોને? તેથી નાના માણસો પાસે ઉદાર રહો થોડા. રૂપિયા 2 રૂપિયામાં આપણને શું ફરક પડવાનો હતો? રિક્ષા ચલાવતો સાયકલ ચલાવતો માણસ હોય 10 રૂપિયા વધી જાય આપી દો ને તેને 10 રૂપિયા વધારે.
હરિદ્વારમાં યાત્રા કરવા આવી તો આપણે સાયકલ ઉપર બેઠીએ, તો હવે તો આ બધી રિક્ષાઓ થઈ છે ઇલેક્ટ્રિક, બાકી પહેલા સાયકલ જ હતી. આપણે લોકો એની સાથે રકઝક કરતા હોય. પેલો કે 30 ને આપીએ, 20 આપી દે, 30 ને તેને 35 આપો, તેના પેટ ભરવા માટે કરે છે. નાના માણસોનું શોષણ નહીં ભાઈ. સફળ પુરુષ કોને કહેવાય? તમારી ભેગો કોઈ મજદૂર કામ કરતો હોય, તેનો મજદૂરનો પસીનો સુકાય એ પહેલા તેને મજદૂરી આપી દે, અને સફળ માણસ કહેવાય છે. જે મજૂર આપણી સાથે કામ કરતો હોય તેનો પસીનો સુકાય એ પહેલા એના હાથમાં તેની મજૂરી આપી દેવામાં અગલે ભાઈ. હવે આપણે નહીં ધક્કા ખવડાવી, ભાઈ તું 3 દી પછી તારી મજૂરી લઈ જજે, તો તે બીજી મજૂરી કરવા જવું, તારી પાસે પૈસા લેવા માટે ધક્કા ખાવા. આવા માણસોની નાદાની હોય છે. કોઈની મજબૂરીનો લાભ ન ઉઠાવાય. મજબૂર માણસને મજદૂરી અપાય, તેને સહાય કરાય. સજ્જન કોને કહેવાય? શ્રીમંત કોને કહેવાય? શ્રીમંતામ ભવતા યદી. એ સાધુ આપ જેવા શ્રીમંત કોણ હોઈ શકે છે? સાધુઓ પાસે એ પહેરવા માટે પોતળી હતી, બીજી પોતળી નહીં રાખતા હતા. આવા બધા તો પણ શ્રીમંત કહ્યા તેને. સોના ચાંદીના આભૂષણો પહેરીને ઠાઠ મારતી કઈ નહીં બેઠા હતા મહાત્માઓ. પર્યાપ્ત તીર્થમાં મહાત્માઓ જે કથા સાંભળે છે, ભાલમાં ભસ્મના ત્રિપુંડ હતા, કંઠમાં રુદ્રાક્ષની માળાઓ હતી, વસ્ત્ર હતું, ઉપવસ્ત્ર હતું, બસ કમંડળ હતું, અને એક પાવડી હતી, બીજું કાંઈ નહીં હતું. છતાં પણ તેને શ્રીમંતો કહ્યા છે. હે શ્રીમંતા ભવતા યદી. આપ જેવા શ્રીમંત કોણ છે? આજ હું ધન્ય છું, ધન્ય વૈસાધુ સંગતિ. આપ જેવા સાધુઓનો મને સંગ થયો છે, હું ધન્ય છું. કોણ કહે? વક્તા મહોદય કહે છે, સૂત પુરાણે કહે છે, ધન્યો હમ. વક્તા ધન્ય ક્યારે બને? યોગ્ય શ્રોતા મળે, સમજદાર શ્રોતા. અડધા શબ્દમાં આખી વાત સમજે, ફાટ સમજે, તેનો પ્રતિસાદ મળવા લાગે, તેનો સાદ મળવા લાગે, તેનો સથવારો મળવા લાગે. આવા શ્રોતાઓ ઘણી જગ્યાએ હોય છે. એટલા બધા ક્લીન શ્રોતાઓ હોય છે, એટલા કુશળ શ્રોતાઓ હોય છે. આ કથા સાંભળનાર મહાત્માઓ જ્ઞાની છે, વૈરાગી છે, તપસ્વી છે, અને મહાદેવના પરમ ભક્ત પણ છે, અને વિશ્વનું કલ્યાણ કરનારા શ્રોતાઓ છે આ મહાત્માઓ બધા છે. તેથી સૂત પુરાણે કહે છે, ધન્યોહમ કૃતકૃતાર્થોહમ શ્રીમતાં ભવતા યદી ગતચ્છ સંગમ વિપ્રા ધન્યા મે સાધુ સંગતિ. ધન્યા મે સાધુ સારા માણસોનો સંગ થવો એ પણ કોઈ પુણ્ય હોય છે. સારો માણસ મળવો જીવનમાં એ પણ જીવનની કોઈ સફળતા હોય છે. સંગતો કરો તો એવાની કરજો પાનભાઈ. સાચા માણસોનો સંગ કરી, સજ્જન માણસોનો સંગ કરી. કેવા માણસોની સાથે રહેવું એ પણ સમજણ હોવી જરૂરી છે.